અમદાવાદ શહેરના સિંધુ ભવનના હાઈ પ્રોફાઇલ વિસ્તારમાં ફરી એક વખત અસામાજિક પ્રવૃત્તિઓ સાથે હાઈ પ્રોફાઇલ અજ્ઞાત વેપારીઓની જુગાર રમતા ધરપકડ કરવામાં આવી। પહલગામમાં આતંકી હુમલા પછી ભારતે પાકિસ્તાનને આકરા સંદેશો સાથે સાર્ક વિઝા હેઠળ આવેલા પાકિસ્તાનીઓને દેશ છોડવાનો આદેશ કર્યો હતો। હવે મેડિકલ સહિત તમામ પ્રકારના વિઝા રદ કરી દીધા છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા સહકારી મંડળીઓને કરોડો સભાસદોના હિતમાં અનેકવિધ નિર્ણયો કરવામાં આવી રહ્યા છે। સભાસદ ભેટ મર્યાદામાં 66% થી લઈને 150% જેટલો વધારો કરાયો। સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને મોંઘી કારના શોખીન લવજી બાદશાહે દુબઈથી ટેસ્લાની 51 લાખ રૂપિયાની કિંમતની સાયબર ટ્રક કાર મંગાવી છે। આ કાર સુરતના રસ્તા પર જોતા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા। સિંગ તેલના ભાવમાં દિવાળી બાદ ફરી ઘટાડો જોવા મળ્યો છે। હાલમાં સિંગ તેલના ભાવમાં ઘટાડો થતા 15 કિલો ડબ્બાનો ભાવ ₹2300 પહોંચ્યો છે। ઇસરોના ભૂતપૂર્વ અધ્યક્ષ કે કસ્તુરીરંગનનું આજે સવારે બેંગલુરુમાં નિધન થયું છે। તેઓ 84 વર્ષના હતા। વકફ સુધારા અધિનિયમ 2025ને પડકારતી અરજીઓ પર કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં પોતાનો જવાબ દાખલ કર્યો છે। કહ્યું છે કે છેલ્લા 100 વર્ષથી વકફને વપરાશકર્તા દ્વારા નોંધણી પછી જ માન્યતા આપવામાં આવે છે। શેરબજાર ખુલ્યાના થોડા સમય બાદ કડાકો જોવા મળ્યો। બીએસઈ સેન્સેક્સ 1225 પોઈન્ટ ગગડીને 78,605ના સ્તરે પહોંચ્યો હતો। નેશનલ સ્ટોક એક્સચેન્જે પહલગામમાં ઇસ્લામિક આતંકી હુમલાનો ભોગ બનેલા મૃતકોના પરિવારોને સરેરાશ આશરે 4 લાખ અર્થાત કુલ 1 કરોડ રૂપિયાની સહાય કરવાની જાહેરાત કરી। અરિજીત સિંહની ચેન્નઈમાં એક મ્યુઝિકલ કોન્સર્ટ યોજાઈ હતી, જે પહલગામ હુમલા બાદ તેમણે રદ કરી છે। હુમલામાં પીડિતો સાથે એકતા દર્શાવવા અને તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે આ પગલું ભર્યું છે।